જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 18, ચોથો મહિનો અને 2026। હવે આપણે આગતરા નિદાન તરીકે તમને ક્યાંક ને ક્યાંક માવઠા વિશે તારીખો તો આપેલી જ છે, પણ આજે આપણે 2026ના ચોમાસાનો સાથે અખાત્રીજની ઘણી બધી એવી માહિતી આપવાની છે। પણ પેલા માવઠાની વાત કરીએ તો 19 થી 22ની અંદર જે માવઠું થવાનું છે તેમાં વધારે અસર દક્ષિણ ગુજરાતના સુરતની આજુબાજુમાં વધારે અસર રહેશે 19, 20, 21માં, અને 22 તારીખથી એમાં ઘટાડો આવશે। પણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર અને સોમનાથ એમાં કદાચ 50 થી 60 ગામડાની અંદર 1-2 ગામડા હોય કે ત્યાં વરસાદી માહોલ બંધાય અને ક્યાંક ઝાપટા પડે, બાકી ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રમાં આનો કોઈ ખતરો નથી, પણ ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક આપણે એવું લાગે કે માવઠાના છાંટા પડે તેવી શક્યતા છે। અને કચ્છની અંદર પણ ઓલ કચ્છના વિસ્તારોની અંદર ક્યાંય પણ માવઠું થાય તેવી શક્યતા નથી, પણ આખા કચ્છના 1-2 ગામ પંથક એવા હોય કે ત્યાં વરસાદી માહોલ બંધાય। તો ઉત્તર ગુજરાતને પણ આ માવઠાનો ખતરો નથી, પણ મધ્ય ગુજરાતને લગતા ઉત્તર ગુજરાતના કદાચ અમુક સેન્ટરની અંદર વરસાદી માહોલ બંધાય અને 1-2 ગામ પંથક હોય આખા ઉત્તર ગુજરાતની અંદર કે ત્યાં સામાન્ય ઝાપટા પડે। પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર જે આપણે કહીને કે સીમિત વિસ્તાર હોય ત્યાં કદાચ માવઠાની અસર થાય અને માવઠાના ઝાપટા પડે, પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે અસર જોવા મળશે। પણ એવું હેવી માવઠું નથી, મીડિયમ અને નોર્મલ માવઠું છે, પણ સુરતની આજુબાજુ અમુક વિસ્તારોની અંદર ક્યાંક 1/2 ઇંચ, 1.5 ઇંચ પણ થાય તેવી શક્યતા છે આ માવઠાની 19 થી 22 તારીખ। અને પછી આપણે આજે એપ્રિલ મહિનામાં 27નું માવઠું કીધું હતું કે એ માવઠું મારા અંદાજ પ્રમાણે કદાચ 25-26 થી વહેલું શરૂઆત થઈ જાય, અને અત્યારે મીડિયમ અને છૂટું છવાયું જોવા મળે છે, પણ આગળ આપણે જોઈ કે કેવું તીવ્ર માવઠું હોઈ શકે ને કેટલા વિસ્તારોમાં હોય એને પણ આપણે 22-23 તારીખે જેવું આપણે સચોટ તારણ મળશે એની માવઠાની વિગતવાર આપણે તમને માહિતી આપશું। પછી મે મહિનાની અંદર પણ અગાઉથી આપણે તમને કાર્યક્રમ આપેલો જ છે, પણ આજે આપણે વાત કરવાની છે અખાત્રીજની। તો આપણે ઘણીવાર જોયું છે કે આપણા જે દેશી આપણા તહેવારો છે, આપણે જે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ તહેવારો આવતા હોય એમાં ઘણીવાર એવું પણ બનતું હોય કે આપણે બબે તહેવાર બનતા હોય, જોકે એનું ઘણું બધું કારણ હોય, એના હિસાબે આપણે આગળ પાછળ તહેવાર થતા હોય। તો આપણે એ માન્યતા અનુસાર કાલે 19 તારીખ છે, અખાત્રીજ છે, 19 તારીખે મારા અંદાજ પ્રમાણે અને મેં જે જાણેલું હોય એમાં સવારે 10 વાગ્યાથી 20 તારીખે 9:30 વાગ્યા સુધી અખાત્રીજ થાય એવું આપણે ઉલ્લેખ છે। એટલે આપણે જે અખાત્રીજનો પવન જોવો હોય એ મારા અંદાજ પ્રમાણે મિત્રો, આમાં હું બધાનું અલગ અલગ હોય એટલે આપણે ક્યાંક ને દાવો ના કરી શકીએ, પણ હું મારા અંદાજ તમને આપું તો કાલે જે આપણે અખાત્રીજના જે બપોરે આપણે 12 વાગે સરિયાનો માપ કરતા હોય કે વરસાદ કેટલા ઇંચ થશે, તો એનું પણ રિઝલ્ટ સારું છે। રાઈટ 12 વાગે આપણે એડજસ્ટ માપ કરતા હોય વર્ષનું, બધે તમે બધા જાણો જ છો, તો એ પણ આપણે 19 તારીખે બપોરે પણ જોવાનું છે અને 20 તારીખે બપોરે જોવાનું છે। અને પવન જોવો હોય ને તો ખાસ મિત્રો મારા અંદાજ પ્રમાણે અખાત્રીજનો પવન વહેલી સવારે જોવાનો હોય તો કાલે અખાત્રીજ તો શરૂઆત 19 તારીખે મોડી થાય એટલે 20 તારીખે વહેલી સવારે જોવાની હોય, પણ એમાંય આપણે એવું લાગે મિત્રો તો 19-20 તારીખે 2 દિવસ અખાત્રીજ જોઈ લેવાય। હું આ રીતે કરતો હું, પણ જે રિઝલ્ટ આવશે એ તમારી સામે હું 21 તારીખે વિડીયો બનાવી અને તમને માહિતી આપી। અલગ અલગ વિસ્તારોની અંદર હું એમ કહું અખાત્રીજનું જે તાણ નીકળે મિત્રો એ આપણા વિડીયોની અંદર કમેન્ટ કરજો, જેથી કરતાં મને પણ તમારા વિસ્તારોની જાણકારી મળી શકે। અને આપણે જે બપોરે 12 વાગે સરિયો માપી એનો પડછાયો કેટલા અહીં સુધી પડે તે પણ કોઈ પણ મિત્રો આપણા ચેનલની અંદર જોડાયેલા હોય અને જો એ પણ પોતાના વિસ્તારમાં અનુભવ કરતા હોય તો પણ એ પણ કમેન્ટમાં લખજો, જેથી કરતાં મને તમારા વિસ્તારનું તાળની મને પણ ખબર પડી શકે અને તમને 2026ના ચોમાસામાં કામ આવી શકે। પણ ખાસ મિત્રો આપણે આજે વાત કરવાની છે કે સોશિયલ મીડિયાની અંદર એક ટ્રેક આવેલો છે કેટલા ટાઈમથી કે અલ નીનોની અસર નડશે, દુષ્કાળ પડશે, નબળું વરસ જશે, તો આપણા ખેડૂત ચેનલની અંદર આપણે એનો પણ ઉલ્લેખ કરેલો છે મિત્રો કે 2026નું ચોમાસું છે મારા અનુભવ પ્રમાણે અને દેશીની અંદર જે પણ આપણે જોતા હોય, આપણે દેશીની અંદર ઘણું બધું જોવાનું હોય આમ તો, પણ આપણે સતત એની ઉપર નજર હોય, એમાં ખાસ કાલે અખાત્રીજ છે, અખાત્રીજ જોઈને પણ આપણે સારું રિઝલ્ટ મળશે અને તે પછી પણ આપણે માહિતી આપશું। પણ તે પછી એ પણ ક્યાંક ને ક્યાંક ઘણા 2 નક્ષત્ર જોવાના શંકા પડશે આપણે કાલે, તો તેમાં પણ આપણે નજર કરી અને સારું રિઝલ્ટ મળે એવું તાણ કાઢશું। પણ ખાસ આજે આપણે તમને સમજાવવાનો હેતુ એ છે મિત્રો કે આપણે સોશિયલ મીડિયાની અંદર વારંવાર એક આપણે માહિતી મળતી હોય કે અલ નીનોની અસર થશે અને ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર નબળું વરસ થશે અને ક્યાંક ને ક્યાંક દુષ્કાળનો ભય છે,
તો આપણે અગાઉથી જ આપણા ચેનલની અંદર કીધું કે વરસ નબળું નથી થવાનું, સૌરાષ્ટ્રની અંદર વરસ સારું જ થવાનું છે. પણ એમાં એવું પણ બની શકે કે આપણે જે વર્ષના એક અમુક વર્ષ એવા હોય કે આપણે પાવડો લઈને ખેતરમાં પાણી જ ના વારવા જવું પડે. આ વાર એવું બને કે આપણે જે 9મો મહિનો છે, ઓગસ્ટ મહિનો, એમાં ખાસ ક્યાંક અનફિટ વરસાદ રહીએ તો આપણે પિયતના પાણી પાવા પડે કોઈ પણ મોલ હોય એને. તો આપણે એ પણ મૂંઝાવણ નથી મિત્રો કે વરસાદ છે એ સારા જ થવાના છે, પાણીની વ્યવસ્થા થઈ જવાની છે અને પિત્તના પાણીએ થઈ જવાના છે. અગાઉ મેં કીધું કે અવળું ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ હોય તો એમાં 10-20% વિસ્તાર એવો હોય કે આપણે જાણ અજાણમાં ક્યાંક ને ક્યાંક એ માહિતી આપણાથી વંચિત રહી હોય તો વિસ્તારમાં ક્યાંક આપણે ધારીથી ફેરફાર થતો હોય, ઉપર નીચે થાય. બાકી 80% ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર પિત્તનું પાણી પણ થઈ જશે ને વરસ સારું જ જશે. આમ તો 100% થવાનું છે વરસ બધે. પણ મેં કીધું એમ કે શંકાપદ આપણે ક્યાંય જાણ અજાણમાં આપણાથી કોઈ સુખ રહી ગયું હોય અમુક વિસ્તાર સુધી જાણકારી મેળવવામાં, તો આવી ઘટના બનતી હોય. પણ ઓલ લેવલે સારું વરસ થવાનું છે. પિત્ત પણ 2027ના શિયાળુ પિત્ત પણ થવાનું છે આપણે, એટલે 26નું વરસ સારું જ જવાનું છે. અને સાથે આપણે અતિવૃષ્ટિના પણ આપણે સંકેત મળ્યા છે 2026ની અંદર, એ પણ આપણા ચેનલની અંદર તમને તારીખ સાથે આપેલું છે. પણ સાથે અખાત્રીજ પછી સારું એવું આપણે સારી રીતે માહિતી તમને આપી અને વિડીયા બનાવી અને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરી. મહિના દીઠ, દેશી મહિના દીઠ, એટલે મારા ચેનલની અંદર જોડાતા રહેજો. ટૂંક ટાઈમની અંદર હવે જે આપણા રિઝલ્ટ આવશે અને જે પણ આપણે માહિતી નવી મળશે એ હું તમને મારા ખેડૂત ચેનલની અંદર સારી રીતે સમજાવી અને માહિતી આપી. પણ ઓલી કહેવત છે મિત્રો, લાસ્ટમાં એક કહી દઉં કે 2026નું ચોમાસું છે એ સારું જ જવાનું છે. હજી આપણે 1% એવું નથી લાગતું કે આપણે વરસાદથી નબળું રહીએ. આ હજી ઉત્પાદનની દ્રષ્ટિએ જાય, રોગ જીવાતની દ્રષ્ટિએ જાય તો એ તો હવે આપણે સમજી જ છે મિત્રો કે આપણે ક્યાંક ને ક્યાંક કેમિકલો અને દવાનો ઉપયોગ કરી એથી રોગ જીવાતના એટેક વધતા હોય, પછી પ્રદૂષણના હિસાબે હવામાન ખરાબ થતું હોય તો એવું ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડે એવી શક્યતા હોઈ શકતી હોય. એવું નથી 2026માં થશે, તો આવનારા વર્ષોની અંદર પણ આપણે ક્યાંક ને ક્યાંક રોગ જીવાતનો સામનો કરીને ઉત્પાદનમાં નડતરૂપ થતું હોય એવી ઘટનાઓ બને. પણ વરસાદથી આપણે ક્યાંય નબળું વરસ થાય એવા સંકેત નથી. ટકાવારી સાથે ઇંચ કેટલા થશે, કયા વિસ્તારમાં કેટલા ઇંચ થશે એની પણ આપણે માહિતી આપશું. પછી કેટલાની વરસ થાય એની પણ માહિતી આપશું. અને આવનારા દિવસોની અંદર તીવ્ર માવઠા છે તેની પણ માહિતી આપણે આપશું. જોકે અગાઉથી આપણે આપેલી જ છે પણ સાથે આપણે રિપીટ કરશું, જેથી કરતાં આપણા વિડીયો તમામ છે એવો મહત્વના હશે. એટલે જેટલો બને એટલો મારો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો, જેથી કરતાં આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત ભાઈ આપણી માહિતીથી વંચિત ના રહીએ. મેન અખાત્રીજ છે, અખાત્રીજ ઉપર આપણી સતત નજર છે. અને મેં કીધું એમ તમારા વિસ્તારની અંદર અખાત્રીજનો પવન કેવો રહી અને સરિયાનો બપોરે 12 વાગ્યાનો માપ છે એમાં કેટલા ઇંચનો પડછાયો પડે તે પણ કમેન્ટમાં જણાવજો. હવે અખાત્રીજનો વિડીયો છે એ હું તમને કઈ રીતે માપીશ અને હું કરીશ મારા વિસ્તારમાં એ પણ તમને બતાવીશ વિડીયો બનાવી. એટલે આ વિડીયોને પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.